વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 12માં વિકાસ કામોને ગતિ આપવાના હેતુસર અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 85 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરાયું હતું। વોર્ડ નંબર 12માં આવેલા મિહિરપાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાનું આરસીસી કામ શરૂ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ અકોટા 4 રસ્તા પાસે આશાપુરી કોઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કાઉન્સિલર મનીષ પગારે, કાઉન્સિલર સ્મિત પટેલ, રીટાબેન સિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વિસ્તારના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12માં આજે આરસીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। જે પ્રસંગે વોર્ડના ચારેય કાઉન્સિલર હાજર રહ્યા હતા। મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના, ટ્વિંકલબેન અને રીટાબેન સિંહ અને લગભગ 85 લાખના આ કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને એકાદ બે દિવસમાં શરૂ થશે। સાથે ડ્રેનેજના પણ કામો છે અને પાણીની નળિકાના પણ કામ સાથે લીધા છે। એકવાર આરસીસીનો રોડ થાય પછી પાછું ખોદવાની જરૂર ન પડે એના માટે દરેક વસ્તુ સાવચેતી લઈ અને પછી જ કામ શરૂ કરવામાં આવશે। આભાર।